આ દેહ છે ને, દેહ 5 તત્વનો દેહ છે. તમને ટાઈટ વાતી હોય ને તો એમ કહો કે ટાઈટ બહુ વાય છે, પણ આટલા ફૂટ વાય છે કે આટલા લીટર વાય છે કહી શકો? આ તત્વને સમજવા માટેની વાત. મીરાએ કીધું ને કે આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. તો આત્માને ઓળખવો કેવી રીતે? તમને એક જ વાત કરું, કોઈ પણ માણસને મરવું હોય, પાણીમાં ધૂપકો મારે, ગમે એટલી મહેનત કરે ને બાપુ તળિયે જ જાય, અને જીવ નીકળી જાય એટલે પાણીથી ઉપર આવતો રહે. 3.5 મણની કાયા હોય, વજન એટલો ને એટલો હોય તો ઉપર કેમ આવતું રહેતું છે? આપણે બહાર જ આંટા માર્યા, મારી પાસે જોયું જ નથી કાંઈ. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો, અને એવું એક તત્વ નીકળી જાય, 2 દીમાં જો દેહ દુર્ગંધ મારી જતો હોય તો આપણે જોવું તો જોઈએ ને કે અટાણે આ ઉટકીને મારી પાસે સાફ કોણ રાખે છે? નક્કી તો કંઈક કરવું જોઈએ. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, મથુરા વાળા કે પાવાગઢ જવું, તો હાસું ક્યાં છે? એ તો કહો. હડિયા સીડ્યા કઈ છે નહીં. રામ હાલો જાત રહ્યો નથી કહેતા ઘણા કે ગંગાજી નાઈ લઈશું એટલે કે પાપ બધા બળી જાય. ગંગા ને કાંઠે રહેતા છે, રોજ ની ધૂપકા દેતા હો, એમ બળી જાય. કરવું કોઈને કાંઈ છે નહીં. રામ અને પછી મેં હમણાં કીધું એમ કે નડે છે પણ નડે તમે નડ્યા નથી ગામને. કઈક કોકને ઉપયોગ થયા હોય તો તમને કોક ઉપયોગ થાય. તમે કોકને પ્રેમ કર્યો હોય તો જગત તમને પ્રેમ કરે. અલખ એને કહેવાય કે લખી ના હકાય, એને અલખ કહેવાય. એક જ તમને વાત કરું, કોઈ પણ માણસ તેલનો ડબ્બો લઈને આવતો હોય અને એને તમે પૂછો કે તેલના ડબ્બાના કેટલા? કે 2000. હવે ડબ્બાના 2000 છે કે તેલના? તેલ કાઢી લ્યો, ડબ્બાનું શું આવે? કઈ નો આવે. પણ જો વાત ઉપર ધ્યાન આપો, કિંમત તેલની છે, પણ બાપુ તેલને રાખવા માટે ડબ્બો જોવે. તેલ નો રે, કિંમતી છે છતાંય. એટલે સંતો કે છે આ દેહની કિંમત કાંઈ નથી. આ દેહને દુનિયા દિવાળી જ મૂકવાની છે, પણ દેહ વિના ભજન ન થાય. જરૂર એની છે. બાકી ભજન છે ને માલપા બેઠો એનું કરવાનું છે. ગંગા સતીએ શ્વાસાનો હિસાબ માર્યો, 21,600 શ્વાસા એમ નામ જાય છે. આ સ્વર છે ને ઈ જ ઈશ્વર છે, બીજો ક્યાંય છે નહીં, ગોતતાય નહીં, જડશે નહીં. 21,600, 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. ગણવા હોય તો બધા ગણી જોજો. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. સ્વર છે ને હું બોલું તમારા કાન સુધી સંભળાય છે, દેખાય છે? આ દેખાતો નથી ને એવડો ઈ જ છે. એટલે કીધું કે બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. બોલે છે ને ઈ તમારા મારા અંદરથી જે માલિક આ મેં બધું બોલી છે. શું માલિક ખેસડું ગોઠવી છે? એમના માયલું ટેપ છે માલિક. આપણે જન્મમાંથી અત્યાર સુધી એમાં કેટલું બધું બોલ્યા છું. આ બધું અંદર કોણ બોલાવે છે? આ બધું આવે ક્યાંથી? એટલે મહાપુરુષો કીધું કે એક ઘડી આધી મેં પુણ્યા 24 કલાકમાં કાંઈક કરજો મારા રામ, ઈ જ તમારી મારી ભેળો આવશે. બાકી કાંઈ છે નહીં દે. એટલે સવારામ બાપુ તમને મને કહે છે, પચમ ખડકી માં જાગીને જોયું જળહળ જળકે છે. જો તમારી અને મારી જે બાપુ મારી પાસે જોત છે ને ત્યાં સુધીની મજા છે. આ દીકરો આ મારો દીકરો ને આ મારી વહુ ને અમારા બાપા ને અમારી માન કોઈ નથી. વેમમાં રહેતાય નહીં. ઓલો કોરોના આવ્યો ત્યારે છોકરો બાપા નતો અડતો ને બાપા છોકરા નો દડતા, બૈરું ધણી નતું અડતું, ધણી બૈરા નતું અડતું. એટલે મારા સોંટ્યા હતા ને ઓલા જીસીબી પાણા હડસેલ એમ હડસેલતા હતા. બોલો ઓલો ધરતી કપજો તે બધા ખરા બપોરે અહીંયા જોઈને બોલતા હતા અમારા સુરનગરમાં, શ્રી રામ જય. મેં બધા બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો તેથી એમ થતું હતું કે આખી જગત સુધરી જતા, નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. બધા ભૂલી ગયા. પછી હિમા સુધર્યા હોત તો આ કોરોના નો આવે. પણ આમાં કઈ સુધારો ન થયો એટલે ઓલો મોટો કલાકાર છે તો બીજું કઈ કાઢવાનું. એને તમે નું નથી ભૂગી શકવાના. બધાની લગામ એના હાથમાં છે. મને એમ થાય કે અત્યારે ભલામણા જીવવા જેવું કાંઈ ઘટતું નથી. પણ તમે જોવો ને તો ખોટું ચાલે છે. 900 રૂપિયાની કિલો બદામ છે ને 3000 રૂપિયાની કિલો તમાકુ છે. બાબુ તમાકુ ઉપડે એટલી બદામ નથી ઉપડતી. ખોટું નથી હાલતું. ચોખ્ખું ઘી લઈ એને બજારમાં ઉભા રહેજો, રાડું પાડજો, ચોખ્ખું ઘી છે. ચોખ્ખું ઘી જો ખપે તો મને કહેજો. અને ઓલા દારૂ બાવળિયામાં બેસે તો પીપળા ખૂટી રહે. બોલ
એવડા તો સારા માણસ વેચતા હોય ને. થોડોક કોક મોડો પગ્યો હોય ને તો મોડું થઈ ગયું, ન મળ્યું. એટલે પીપડા ભર્યા તોય ન મળ્યું. 2 કિલો ઘી નથી ખપતું, 5 પીપડા દારૂ ખપી જાય. અરે મારા રામ, ખાવાનું પીવાનું ક્યાં દુનિયામાં છોડવું છે? હું કામ ને પૈસાની ને આબરૂની ને ઇજ્જતની ને દેહની ને બરબાદી કરવી જોઈએ? અમારે તો અહીંયા હો વીઘા પી ગયા, પૂરું કઈ નાખ્યું. એટલે મારો કહેવાનો અર્થ, મેં તો એવા કુટુંબ બરબાદ થતા જોયા છે એટલે કહું છું. બાકી તમે પીતા હોય તો પીજો, હું કાંઈ બંધ કરાવવા નથી આવ્યો. પણ આમાં બરબાદી છે એક લખી લેજો. અને તમે કદાચ બંધ કરી દો ને તમારા ઘરમાં 5 રૂપિયા બચશે તો કે મારા ઘરે તમે નાખવા નથી આવવાના. પણ કહેવાનો મારો અર્થ એ છે, ખાવા પીવાની મોજ ભગવાને આપ્યો હોય તો આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો. બાકી ખાવાનું ખવાય ન ખવાય. હું તમને એક જ વાત કરું કે એ આપણી ભેંસ હોય, ભેંસ, એ ભેંસને અંધારી ઓરડીમાં બાંધી દો અને એક બસ ભરી રજકો નાખો અને ભેગું એક આંકડાનું પાન નાખજો. એ હવારે તમે જોવો ને એટલે રજકો ખાઈ જાય, પાંદડું પીડ્યું હોય. ભેંસ ને ખબર પડે છે કે શું ખવાય ને શું ન ખવાય? બોલો, માણસ નથી ખબર પડતી. આ આપણે ભોળાનાથની પ્રતિષ્ઠા કરી, શિવ ભોળાનાથનું કાર્ય તમે કર્યું. હવે તમને બધાને પ્રેમ આવે તો તમે 135 વાળો માવો સડાવો એના માથે, કે ફર્સ્ટ પર સિગરેટ લઈને જાવી ભોળાનાથમાં સડાય એવી. આ તમે બેહાડ્યો છે, આપણો દેવ છે, કઈ હા નથી કહેતો, ના નથી કહેતો. એની માથે જો તમને આટલો ભરોસો હોય તો આ જીવતું જાગતું શિવાલય છે, આની માથે શેનો અભિષેક કરો છો એ તો તમે જુઓ. શું આનો અર્થ? ભલા મને આવડા મોટા માંડવા નાખવા ને આવડા રૂપિયા ને આવડી મોટી સેવા અને આવા મોટા આયોજન કરીને આપણને જો જીવનમાં કાંઈ અસર ન થાય, કોઈ અર્થ જ નથી. ભલા મને મારો તો મેં હમણાં કીધું એમ મારો હિસ્સો જ એક એવો છે કે એક વ્યસન, એક કુટુંબની એકતા અને એક મા બાપની સેવા. આના સિવાય હું કોઈ દી ક્યાંય મારી ભલામણ જ ન હોય કે તમે અહીં પૂન કરો ને દાન કરો ને મંદિરે જાઓ ને જાત્રાએ જાઓ ને પૂંછડું ને ઢોકળું ને બધું ગાયું ને કૂતરા ને બધા હોના ભાગ લઈને આવ્યા છે. આપણે મરી જાય તો ગાયું ને કૂતરાનું શું થાય? એવું કઈ છે નહીં કે આપણે નાખીએ છીએ ને આપણે ખવડાવી છે ને જીવે છે. આપણે ખોટા વ્યામમાં ઠેકડા ભરીએ. પણ તમને અને મને એક ચાવી ભરી ભરીને રમકડા દુનિયામાં મૂક્યા છે. ચાવી ખૂટી રહે ને રમકડું પડ્યું રહે ને એમ બસ આટલી જ વાર છે, બીજું કઈ છે નહીં. માણસ જન્મે ને તેથી 2-2.5 કિલોનો હોય, 60-80 વર્ષ જીવે અને મરી જાય, શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રેખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. કાંઈ છે નહીં, વચ્ચે ઠેકડા ભરવાનું છે. ભલા તમે જો તમારો અને મારો માના ઉદરમાં વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા બધી માં તૈયારી કરી રાખે. ખોયા ને ઘોડિયા ને ગોદડા ને બાળોતિયા ને આ ને બધું માં તૈયાર કરી રાખે. અને આ દુનિયા છોડીને તમે જાઓ ને તે દીએ બધું દુનિયાએ તૈયાર જ રાખ્યું હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય ને ખોખા મારનારા હોય ને દિવાળીઓ મૂકનારા હોય. તો પહેલી ને છેલ્લી બે તૈયારી છે એટલી નહીં હોય. પણ એવા આપણે જે ઠેકડા ભરીએ છે ને ભાઈ, એટલે આ ઠેકડા મેં ભર્યા છે ને, આ મારો જાત અનુભવ છે એટલે કહું છું કે માર્ગે સડી જજો. નકર આ લોહી સટક્યા ભરે છે ને, બાળપણમાંથી યુવાની ક્યારે ચાલુ થઈ કોઈને ખબર નથી, યુવાનીમાંથી બુઢાપો ક્યારે ચાલુ થઈ જાય કોઈને ખબર નહીં પડે. અને એમની જે પુનાઈ હતી એની હું આપણે વાત કરીએ ભલા મને. એક ખળામાં બાજરો નાખ્યો હોય ને 25 મણ બાજરો હોય, આખું વર એમાં લેવાનું હોય ને એમાં કોઈક માંગણ આવે ને એટલે આપણા ગઈ ટાઈમ કે એમાં તને ઉપડે એટલો બાંધતો જા. ઈ અટાણે ઉગ્યું છે. હવે અત્યારના છોકરા માવતરને તમને ન ખબર પડે, તમને ન ખબર પડે એમ જ કરતા હોય. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીઠો કરવા અમને નથી ખબર કે હેમે આ વેચી નાખ્યો તો બેટા કારખાન ન સડી ગયો હોય તું ટિફિન લઈને. અરે બાવળિયા ઉગવા દીધા પણ કે મારા છોકરાને મજૂરી ન કરવી પડે, કોઈની ગુલામી ન કરવી પડે, મા બાપના ઋણમાંથી આપણે ન છૂટી શકી ભલામણ. પણ થોડુંક ભણી જાય છે ને અને એમાં પછી માતાજી આવે પછી કે હું ઘર બાંધું પણ મમ્મી પપ્પા ન રહે તો. અમારે હમણાં અહીંયા એક અમારે સાધુ સંતોનો મેળાવડો હતો, એમાં મને બોલાયો હતો. એટલે મને કે દરબાર તમે સારું બોલો છો, પણ મને કે આટલું બધું તમે કહેવા છતાં એમ કે આટલું બધું. મેં કીધું બાપુ મા બાપની સેવા નથી કરતા, તમારે જેવા સંતોથી ન માને મારથી હું માને. હું તો મેં કીધું વાતું કરું છું, કદાચ કોકને મેં કીધું અસર થાય ને કંઈક માને તો મેં કીધું એના મા બાપના આશીર્વાદ થોડા જાજા મને મળે, મને એમ થાય કે મારું કંઈક ભજન પાક્યું.
પણ મેં કીધું બાપુ એક મને પ્રશ્ન સૂજે છે. મેં કીધું આ મા બાપ દુખી ન થાય એના માટે બાપુ મને કે શું કરવું જોવે. મેં કીધું બાપુ મને એક પ્રશ્ન સૂજે છે. જો કે મારું કોઈ માને નહીં અને મારું હાલે નહીં, પણ મેં કીધું એક વાત મને સૂજે છે. ઈ જો થાય ને તો મેં કીધું મા બાપને દુખી ન કરે કોઈ. તો મને કે શું? મેં કીધું બેનું ને છે ને, બેનું ને મમ્મી પપ્પા ગમે છે, હાઉ હારા નથી ગમતા. અને ભાઈઓને મેં કીધું હાઉ હારા ગમે છે, મમ્મી પપ્પા નથી ગમતા. એટલે મેં કીધું આ દીકરીઓ હારે જાય છે એના કરતા જો દીકરા હારે જાય ને તો તરત સમાધાન થઈ જાય. અને બાપુ કાન પકડી ગયા. મને કે દરબાર તમારી વાત વિચારવા જેવી છે, કાંઈ ન કરવું પડે. કારણ કે ઓલા રહ્યા ને ઈ હાઉ હારા પાસે ગદપ પાસે બકરું રખડતું એમ રખડતા હોય, એટલે પણ આ તો ડુપ્લિકેટ છે. ઓલા ભૂખ્યા રહ્યા ઈ અસલ છે. અને બેનું છે ને, બેનું તમને જો એમના મમ્મી પપ્પા આવે ને તો તમે આમ શું આપ બધાને ખબર આપે તો હું બોલું છું બાકી બધાને કોને નથી આને અનુભવ કોને નથી. અને હાઉ હારા બાપુ આમ તમે જોવો તો ગળે શોટ. મેં કીધું આમાં કીધે કોઈ પતે એવું નથી, પણ આ મેં કીધું ઈ જો કાર્યક્રમ ચાલુ થઈ જાય એટલે કોઈને કઈ ન કેવું પડે સેવા કરો એ તરત ચાલુ થઈ જાય. એ કે હા છે વિચારવા જેવું. પણ મેં બાપુ આ પ્રચાર કરજો જો હાલે તો, બાકી મારું નહીં હાલે. એમ માન બાપ જેવા બાપુ આ દુનિયામાં કહે. કારણ કે જગત છે, દુનિયા દોરંગી છે. દોરંગી દુનિયાના ધોકા ધરવાની કોઈ જરૂર નથી. કારણ કે હાથીની અંબાડીએ ચડાવે ને ક્યારે હેઠા ઉતારીને ગધાડે બેહારે. એનો એક મૂળદાસનો દાખલો તમને કહું. અમરેલી લુહારનો દીકરો હાંજનું ટાણું વાયુનો કાંઠો અને માળા કરતો હતો. એમાં એક દીકરી બાપુ જુવાન કુવામાં પડવા આવી અને બાપુ જોઈ ગયા. એને એમ થયું કે દીકરી હમણાં કુવામાં પડી જાય. બાવડું પકડી લીધું. હા હા બેટા શું કામ? એ કે બાપુ મને મરવા દો, મારે મરવા સિવાય ઉધાર નથી. પણ કે શું કામ? એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે. તો કે આ કુવામાં પડીને બીજી કરવી છે. કે પણ શું કરું બાપુ? કે પણ વાત તો કર. કે બાપુ મારા પેટમાં બાળક છે ને, બાળકના બાપનું નામ લઈ શકું એમ નથી. જો નામ લઉં તો મને જીવવા દે, પણ હું લઈ નથી શકું એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી. તેથી આ ભારતનો સંત એક મૂળદાસ એમ કહેતો હોય કે બેટા તું તારું બાળક જો બચી જતા હોય ને તો કાલ અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે, એનો બાપ મૂળદાસ છે, કહી દેજે જાય. આ તમારી મારી તાકાત છે. અને હવારે ખબર પડી કે આ ઓલી દીકરીના પેટમાં છે તો આ મૂળદાસનું છે. બધા બાપુ બાપુ કરતા. હાથીની અંબાડીએ ચડાવે એવો સાધુ, એવો સંત. ઈ અમરેલીમાં માથે મુંડન કરાવ્યું, જોડાનો હાર પહેરાવ્યો અને કથાડા ઉપર બાપુ ફૂલેકું ચડાવ્યું. તેથી મૂળદાસ એમ કે છે કે વાહ ઠાકર વાહ, તે મારી માથે ભજાડી. પણ કે કાંઈ વાંધો નહીં, ઓલી દીકરીને એનું બાળક તો બચી જાય ને, આવડા ભલન રાજી થાય. સંત કહી શકે ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાઢ આટલું માલકોરથી આવે. એને અંદરથી એમ થતું હતું કે આવડા ભલે રાજી થાય, પણ ઓલી દીકરીને બાળક બે તો બચી ગયા ને. આ સંત કરી શકે. અને અમારા દરબાર જામનગર સ્ટેટ એને મૂળદાસમાં કંઠી બંધાવેલી. અને આ વાત ઉડતી ઉડતી દરબારના કાને પડી અને વગર વિચારી કંઠી તોડી નાખી કે આવા બાવાની કંઠીઓ બંધાય. આયા મૂળદાસને જાકારો મળે ઠેબી નદીના હામા કાંઠે. એ ઝૂંપડી બાંધીને રહે છે. એને એમ થયું કે હવે આ દુનિયા મને ન માને, પણ જામનગર દરબાર મારા શિષ્ય છે, એ કંઈક મારી વાતને સમજે કે જામનગર જાઓ. એ જામનગર ગયા હો, દરબારગઢમાં ગયા. કીધા કે મારે બાપુને મળવું છે. તો કે બાપુ તો નથી, ક્યાં ગયા? એ કે અમારું મોટું મંદિર છે, અહીંયા બધા મોટા મોટા સંતો આવ્યા છે, મોટા મોટા સાધુઓ આવ્યા છે, અહીંયા કંઠી બંધાવા ગયા છે. એ કંઠી બંધાવા ગયા એમ કીધું ને બાપુ મૂળદાસ માથે આપ ફાટ્યો. અરે તારી ભલી થાય તારી, આ મારે આને કંઠી તોડી નાખી. પણ એ કે મારે મળ્યા સિવાય જવું નથી. એ દરબારગઢ થી મોટા મંદિરે જાય, રસ્તામાં એક પ્રસંગ બન્યો. મરેલી બિલાડી પડી છે, બચડા દૂધ વગરના ટળ વળે છે. ને બાપુએ વિચાર કરીને મરેલી બિલાડીને જોડીમાં નાખીને આવ્યા અહીંયા મોટા મંદિરે. બધા સંતો બેઠા અહીંયા આવી. સંતો પૂછે છે મૂળદાસ શું આવ્યો? કે બાપુ મારે કાંઈ કામ નથી, હું તો મારા કામે જતો હતો, પણ મેં એવું સાંભળ્યું હતું કે આ બધા સંતો આવ્યા છે, મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, એટલે એક મરેલી બિલાડી પડી હતી, બચડા દૂધ વગરના ટળ વળે છે. તમે બધા મહાપુરુષો છો, આ બિલાડીને બેઠી કરો તો બચડા દૂધ ભેળા થાય. બધા દાંત કાઢવા માંડ્યા. કે મૂળદાસ મરેલા જીવતા ન થાય. અમરેલીએ તને જાકારો આપ્યો એટલે સહકી ગયું તારું. કે ના બાપુ સહેકું નથી, બધું રેડી કમ્પ્લીટ છે, આને બેઠી કરો.
ઈ કે બેઠી નો થાય તો કે જગતભાઈ નકરી આરતી જ ઉતરાવી છે, પગે લગડાવા છે. અને ખરા ખરીના ખેલ આવે ને ત્યાં બાપુ ખબર પડે બધી. ઈ કે મરેલા જીવતા નો થાય ને પ્રકોટીનો મરોડ બદલાણો કે બાપુ તમારથી જીવતા નો થાય લાવો એ કમંડળ મારી પાસે. વિચાર તો કરો મારા રામ તેદી આ ભગવાને આબરૂ નો રાખી હોય તો શું આ દુનિયા એની માથે વિતાડે. એ હાથમાં બાપુ પાણીની અંજળી લઈ અને એને અરજ કરી, હે પરમ કૃપાળુ પરમેશ્વર, હે દીનબંધુ દયાળુ, મેં તન મન ધનથી તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં જો ડાઘ ન હોય, કોકના દુઃખ મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે. જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો હું મૂળદાસ નહીં એમ કહીને અંજળી સાટી. અને બિલાડી મંડી હાલવા. આખા ડાયરાની દશા શું થઈ છે? જામનગર દરબાર એમાં જ બેઠા છે. એને એમ થયું કે આ મૂળદાસ નું પાપ હોય ને મેં કંઠી તોડીને ભૂલ કરી, હવે શું કરવું? એ ચોથા આંસુ રડતો રડતો મૂળદાસ કાટ 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 પગથિયા ઉતરી ગયો અને દરબારે વાંય હળી કાઢી. એ બાપુ ઉભા રહ્યો, એ બાપુ ઉભા રહ્યો. મૂળદાસ ઉભા નથી રહેતા. આગળ જઈને લાકડી પડે એમ પડ્યા, બાપુ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો, મને આવી ખબર નહોતી. અરે ભલા માણા, ઠેઠ અમરેલી થી હું તારી પાસે આવ્યો હતો. આ તો જગત નો સમજીએ કે તું તો 5-25 ગામનો ધણી હતો, તને મારા ઉપર ભરોસો ન આવ્યો. હવે કોઈ ખારો બાવો ગોતીને કંઠી બાંધી લે. સમય વિયો ગયો એમ તમારો મારો સમય છે તો આનંદ કરી લેજો. બાકી સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુન ને લૂંટ્યો ને હોય ધનુષ ને હોય બાણ. એ અર્જુન ની એક પણસ પકડી નામ છૂટી મૂકે, કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજતા હતા. અને એનો એ અર્જુન હસ્તિનાપુર થી દ્વારકા જતો હતો ને, તેથી ગાંડી ખંભામાં જ પડ્યું હતું, તોય લૂંટાઈ ગયો. શું કામ? સમય વિયો ગયો. એમ તમારો મારો સમય છે, મોજ કરી લેજો. મને અહીંયા એક બે મારા ભાઈ બંધ છે ને, એ મને જરા વધારે એમ કે તમે દરબારું એ કે કાંઈ ન કર્યું, તમે કાંઈ ન કર્યું. હું પણ કરવાનું. ત્યાં શું કર્યું? એ કે મારી પાસે આટલી જમીન છે ને, આટલા મકાન છે ને, આટલા પ્લોટ છે ને. બીજું? એ કે અમદાવાદમાં કારખાના. મેં બીજું? એ કે છોકરા વિદેશમાં ભણે છે. મેં બીજું? એ કે આટલું બેંક બેલેન્સ છે. મેં બીજું? તો કે આટલું થોડું છે. મેં કીધું આ તો કઈ ન કહેવાય. અમે 25 ગામના ધણી હતા ને તોય વી ગયું. તારું સાપરું હાંસે ઉડી જાય છે. મળ્યું છે મજા કરીને, લોહી પીધા વગરનો. અમને ખબર છે ત્યાં કોનો ભૂકો ભેગો કરીને કર્યું છે. એટલે જગત છે ને બાપુ, જ્યારે ક્યાં સડાવે કાંઈ નેઠો નથી. ઓલો કોરોના આવ્યો ને તો બધા શું કે ખબર? એ કે ઓક્સિજન ના કેટલા ભાવ, આ ગાડીઓ વાળાના કેટલા ભાવ. મેં કીધું આપણને મોકો નથી મળ્યો ને, આપણે કેટલા હારા છીએ આપણને નથી ખબર. આપણી પાસે જો કોઈ ગાડી બાંધવા આવ્યો તો આપણે 3 ખણા શીખવાના હતા. આપણો વારો નો આવ્યો એટલે બળતરા થાય છે. અરે બાપુ, વાતું કોકને જ આપણે કર્યું છે. આપણે કેટલા હારા છીએ આપણે જોવું જોઈએ ને રામ. બાકી તો આ દુનિયા છે ને મારે ને તમારે બધાને છોડવાની છે. રામ ને કૃષ્ણ જેવાને જો છોડવી પડી હોય, પણ આપણે ગયા પછી જો વાહે બાપુ 5 જણા હરખી રીતે રોવે ને તેને જીવાનો કે જીવન એવું જીવાય. અગરબત્તી જેવું જીવન કે પોતાનો દેહ બાળીને જગતની સુગંધ આપે એવું. હું તો એમ કહું છું કે આ મેં જાનવરની વાત કરી. આ જાનવર પૂજાય છે, આપણે પૂજાય નહીં કઈ નહીં, પણ કોઈક સારું જ બોલવું જોઈએ. જાનવરની માનતા રાખો. જો આપણા કામ થતા હોય તો આપણે એક મદદ તો કરીએ કે કોકને ન કરીએ.